સૌમ્ય ખૂબ જ રમતિયાળ અને 2 જ વર્ષનો હતો અને બધાને રમાડવો ગમે તેવો હતો. દેવલ રસોડામાંથી નવરી થઈ ગઈ હોય તો સૌમ્યને સુવડાવી દે. પ્લીઝ, મારે આજે થોડું ઓફિસનું કામ છે, મનીષ બોલ્યો. એટલે સોફા પર 2 ઘડી બેસવાનું માંડી વાળીને સુવડાવવા ગઈ. મનીષ એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો. દિવસ રાત ટાર્ગેટ પૂરા કરવામાં જ દેવલને પૂરતો સમય આપી શકતો ન હતો અને તેને એ વાતનો રંજ પણ રહેતો હતો. તેમના લગ્નના 1 વર્ષની અંદર જ તેમના પુત્રનો જન્મ થયો એટલે પતિ પત્નીને એકબીજા માટે ખાસ સમય ક્યારેય ના મળ્યો. એનો વસવસો જોકે બંનેને હતો. ક્યારે દેવલ આ વાત લઈને રિસાઈ પણ જતી ત્યારે મનીષ તેને પ્રેમથી સમજાવી મનાવી લેતો કે કંપનીમાં થોડું સરખું થઈ જાય અને એકવાર સરખું પ્રમોશન થશે એટલે આપણી પાસે સમય જ હશે. આ સાંભળી ખુશ થઈ જતી પણ અંદરખાને તેને ખબર જ હતી કે પ્રમોશન મળે એટલે આવક વધે પણ સાથે જવાબદારી પણ વધે ને, અને જવાબદારી વધે તો સમય કેમ મળે. છતાં મનને મનાવતી હતી. સુવડાવી દેવલ ટીવીનું રિમોટ લઈ સોફા પર બેઠી ત્યાં જ એની નજર સામેવાળા ફ્લેટ પર ગઈ. હંમેશા બંધ રહેતા એક મકાનમાં આજે પહેલીવાર પ્રકાશ જોઈને તેને લાગ્યું કે કોઈ નવું રહેવા આવ્યું લાગે છે. એવું વિચારતી પોતાની મનપસંદ સિરિયલ જોવામાં મશગુલ થઈ ગઈ. બીજે દિવસે સવારે મનીષ ઓફિસ ગયા પછી જેવી દેવલ બાલ્કનીમાં કપડાં સૂકવવા ગઈ તો તેનું ધ્યાન સામેના ફ્લેટમાં જે પ્રકાશ જોયો હતો તેની બાલ્કનીમાં પડ્યું. એક નવયુગલ આરામથી બાલ્કનીમાં વાતો કરતાં ચા નાસ્તો કરી રહ્યા હતા. તેમને જોતા એ સમજી ગઈ કે નક્કી હવે લાગે છે સવારમાં સાથે આરામથી બેસી વાતો કરતાં જોઈ. પહેલાં તો તેને આનંદ થયો પણ પછી તરત જ વિચાર આવ્યો કે અમે પણ આમ બાલ્કનીમાં બેસીને આરામથી ચા નાસ્તો કરી શકીએ એટલો સમય મનીષને ક્યારે મળશે, એ પણ વીકેન્ડમાં. પછી મનોમન બબડી કે મારે તો એના માટે રિટાયરમેન્ટ સુધી રાહ જોવી પડશે. એવું લાગે છે સાંજના ફરીથી સૌમ્યને સુવડાવી ફરીથી ટીવી જોવા બેસે છે. ત્યાં તો સામેના ફ્લેટમાંથી આવતા પડછાયાના પ્રકાશમાં બંને ડાન્સ કરતા દેખાયા અને સહજતાથી ડાન્સ કરી રહ્યા હતા. લાગે છે બંને ડાન્સર હશે. મારા નસીબમાં આવા દિવસો ક્યારે આવશે? એને જોઈ પહેલાં તો ખૂબ હસીને મનીષને યુગલ બતાવ્યું અને પછી નિશાસો નાખતા કહ્યું, આપણને આવો સમય ક્યારે મળશે? મનીષને આ વાત લાંબી નથી ખેંચવી એટલે એને ટૂંકમાં પતાવ્યું કે થોડા વર્ષોમાં સરખું સેટ થઈ જશે, તે સમય જ આવશે. આટલું કહી દેવલના જવાબની રાહ જોયા વગર જ જતો રહ્યો. હવે દેવલ પણ કંઈ બોલી નહીં અને સૂઈ ગઈ. સવારે કપડાં સૂકવતી વખતે તે યુગલ ચા પીતા અને સાંજે ડાન્સ કરતા દેવલને આ યુગલને જોઈને પોતાના જીવનની ખામીઓ નજર આવવા લાગી અને એ વાતથી તે દુઃખી રહેતી. અંદરથી ભાંગવા લાગી હતી. લગભગ મહિનો થયો હશે ત્યાં એકાએક એ યુગલની સવારની ચા અને રાતનો ડાન્સ બંને બંધ થઈ ગયા અને ફરી ત્યાં ધ્યાન જતું હતું. પેલા ફ્લેટમાંથી પ્રકાશ આવતો, પડછાયો દેખાતો, પણ એ યુગલ હવે ક્યાંય ના દેખાતું. કદાચ ફરવા ગયા હશે, કદાચ તેના માતા પિતાને મળવા ગયા. આવા અનેક અનુમાનો કરતી આજે પણ એ બંને સાથે ના દેખાયા. ટીવી જોઈને સૂવા માટે ગઈ પણ ઊંઘ નહોતી આવતી. ત્યાં સોસાયટીમાં કમ્પાઉન્ડમાં એક એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો. આટલી મોડી રાત્રે કોને ઘરે આવી છે? એ જોવા બાલ્કનીમાંથી ડોક્યું કર્યું તો સામે ફ્લેટવાળા યુવકને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોયા. આ દ્રશ્ય જોઈને તેને મનોમન દુઃખ થયું. તે ભલે ત્યારે એમને મળી નહોતી છતાં તેમને ઘણીવાર જોઈને તેમના એવી જિંદગીની કલ્પના કરેલી સ્વાભાવિક છે. થોડું દુઃખ તો થાય જ. બીજા દિવસે સવારે ઉઠી ફટાફટ થોડું કામ પતાવી બાજુના ફ્લેટમાં ડોરબેલ વગાડી થોડી વારમાં પેલી યુવતીએ દરવાજો ખોલી બહાર જવા તૈયાર થયું હોય એવું લાગ્યું. દેવલ પોતાનો પરિચય આપતા એને કહ્યું, તમે અહીંયા આવ્યા લાગો છો. ગઈકાલે તમારે તે એમ્બ્યુલન્સ આવી એટલે થયું કે પૂછી જોઉં, કંઈ મદદની જરૂર હોય તો. પેલી યુવતીએ દેવલને અંદર આવવા કહ્યું અને પોતાનો પરિચય આપ્યો. તે યુવતીનું નામ કાજલ હતું અને તેના પતિનું નામ રોહિત હતું. પછી વાત માંડીને બધી કરી. એ સાંભળીને દેવલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ નવયુગલ થોડા મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને પછી થોડા સમયમાં જ ખબર પડી કે એના પતિ મનીષને બ્લડ કેન્સર છે. જ્યાં રહેતા હતા તે કેન્સરનો ઈલાજ થઈ શકે તેમ ન હતો એટલે સારા શહેરમાં સારવાર માટે આવ્યા હતા. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેના પતિ પાસે ઓછો સમય હતો એટલે એ બંને નક્કી કરે કે જેટલો સમય છે એટલું સાથે રહી વિતાવીએ. ગઈકાલ રાત્રે તેના પતિ મનીષની તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલ
દાખલ કરેલ અને અત્યારે એ ચા લઈને તે હોસ્પિટલ પર જતી હતી. તેમનો અવાજ ગભરાયેલો હતો. રડી પડશે એવી હાલત થઈ ગઈ. તેમની બધી આપવીતી સાંભળીને દેવલની આંખો પણ ભીની થઈ ગયેલી. શું કહેવું શું ન કહેવું તેને કંઈ સમજાતું ન હતું. બહેન, મદદની જરૂર હોય તો કહેજો, એટલું કહીને આવતી રહી ઘરે. આવ્યા પછી એનો આખો દિવસ વિચારોના વંટોળમાં પસાર થઈ ગયો. સાંજે જ્યારે મનીષ આવ્યો ત્યારે તેને વળગી પડી. આજે એને સમજાણું હતું કે તેની પાસે શું છે, તે કેટલી ખુશનસીબ હતી. આ તો એક વાર્તા છે, પણ આજકાલ હકીકતમાં પણ આવું જ બને છે. સોશિયલ મીડિયામાં બીજાના જોયેલા ફોટા ઘણાને પોતાના જીવનમાં રહેલી ઉણપની યાદ અપાવે છે અને ઘણીવાર કઈ જિંદગીની ઝગમગ મૂવી ઓપન કરે છે. આ વાર્તા પરથી એક વાત શીખવા જેવી છે કે જે દેખાતું હોય એવું જ હોય એ જરૂરી નથી. હસતા ચહેરાઓમાં ઘણીવાર વેદના છુપાયેલી હોય છે. જીવનમાં બધા પોતપોતાની લડાઈ લડે છે. બધાને ક્યાંક ને ક્યાંક તકલીફ છે. એટલે સરખામણી કરવા કરતાં જિંદગીએ જે કંઈ આપ્યું છે ને એને મોજથી જીવી લો. એ જે સમય મળ્યો છે ને તેને પોતાના પરિવાર મિત્રો સાથે આનંદથી વિતાવીએ. નાની મોટી કંઈક ઉણપ તો રહેવાની જ છે, એને હસતા હસતા સ્વીકારી લઈએ. ચાલો તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી વાર્તાની અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.